નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર। હા મિત્રો, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ। મિત્રો, હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। આગળ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો સુરતમાં મેઘરાજાની વહેલી સવારથી ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। આ મિત્રો સુરતમાં મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। અમદાવાદની વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં એમડી ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ। આ મિત્રો કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરીનો ભંડાફોડ થયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આગળ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર। આ મિત્રો ખેડૂતોને હવે 10 કલાક વીજળી આપવાની તૈયારી। ખેડૂતોને ખેતી માટે વધુ વીજ પુરવઠો આપવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે। તો મિત્રો નવા શૈક્ષણિક વર્ષ ચાલુ થઈ ગયા છે, પરંતુ અમુક શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત। ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં હજુ પણ વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી। આગળ મિત્રો વાત કરીએ તો કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોમાં રોષ। આ મિત્રો વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। મિત્રો ખેતીને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો દ્વારા તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તાવ અને ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે। મિત્રો રાજકોટ શહેરમાં તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે। મિત્રો આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને હોસ્પિટલોને જરૂરી વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે। સુરતની અંદર મિત્રો પંચાયત કચેરી ખાતે 300 થી વધુ આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। વરસાદને લઈને અમદાવાદ સહિત 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો અમદાવાદ, વડોદરા, સુરત સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।